અને આપણે અત્યારે સુરતથી ડાયરેક્ટ ક્યાં ખાપકી ગયા ખબર? ગામડે. શું કરવાનું શું છે? લગન. કેમ છે? મજામાં? ઢીંગલા વાળાઓ. કેમ છે પુરાજી? મજા આવે કે? મજા આવે. ટોપ ગોળા હે ને ઓલા. અરે અહીંયા ગમગમાટ બધા આવા ગયો, ટાપે ટાપમાં આવા ગયો. તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. ઝાઝા દિવસ પછી આમ તો. Oh my God! અને આપણે અત્યારે સુરતથી ડાયરેક્ટ ક્યાં ખાપકી ગયા ખબર? ગામડે. ગામડે શું લેવા આવે તો તમને ખબર છે ને. હમણાં ઇન્સ્ટાગ્રામમાં ઘણા સ્ટોરીઓ જોતા હોય એને બધાને ખબર જ હોય, હગાવાલાને. ને ન ખબર હોય એને ખબર પડી જાય. અત્યારે હું ક્યાં છે ખબર? ઉભરો બતાવું. કેમ કે અહીંયા વાતાવરણ એવું છે ને લોકેશન મારું ફેવરિટ. જરૂર હા જોઈ લો કંઈ ઘટે. આમ હું કેમ લાગુ આમ જોઈ લો. બ્લેક શર્ટ, વ્હાઈટ પેન્ટ, બ્લેક બૂટ. નવા જોડા લીધા મેં, નવા જોડા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. આપણે આવ્યા છે અહીંયા મારા ટકાના લગ્નમાં. ક્યાં છે બતાવું જો. તલવાર લઈને કાયલા કેમ છે? જોઈ લે પણ ઘટે ને. વધારે સારું. તલવાર તો બેચે તારી. આ શું છે બધું? આ શું કરવાનું શું છે? લગન. ખુશ છે બહુ? હું બહુ ખુશ છું એમ કે. મેં તો લગન કર્યા. હવે તુંય કરી લે, પછી તું 3 મહિના પછી મને જવાબ દેજે. આનું રિઝલ્ટ શું આવે? 3 મહિના પછી આનું રિઝલ્ટ આવે ભાઈ, તાત્કાલિક રિઝલ્ટ. અંબે આવ્યા એમ મોટર ચાલુ કરવા તો અહીં વાડીએ કઈ ઘટે જ નહીં. ચીકુ બીકુ આ તે ને નારિયેળી ત્રોપા ને આગલા વ્લોગમાં તમને બતાવ્યું હતું, જોઈ લો. હવે ફૂલ મોજ કરવાની છે, કંઈ ઘટે નહીં એમ. હવે થોડાક દિનો ધામો અહીંયા જ નાખવાનો છે, કાંઈથી કંઈ જવાનું નથી આપણે. વરાજાને પરણાવી દઈએ હરખેથી, લાડ લડાવીને. એને પરણાવી દીધો ને. હા, એટલે હવે કન્ટિન્યુ તમને હવે અમારા ડેલી વ્લોગ જોવા મળશે. હવે બસ એ ઉપાધિ ન કરતા. તમે બધા બહુ કહેતા ને ડેલી વ્લોગ બનાવો. હવે હું હાવ નવીરો છે, એક જાતનો નવીરામાં નવીરો છે. હવે ડેલી વ્લોગ નાખ્યા જ કરા. અને બીજી વાત એ કરું, એક આપણા મોંઘેરા મહેમાન આવે વિઝપડીથી, ભુરાજી ઠાકોર. એ આગળ ટૂંક સમયમાં એની મુલાકાત કરશું આપણે. આવે એટલે પછી મળાવીએ તમને એની યારે. હવે આખા દીની હું ભવાઈ છીએ તો તમારે પૂરો વ્લોગ જોવો જોઈએ, તો તમને ખબર પડે કે અમે આખો દી શું કરીએ. સાંજે આપણે રમવાનું છે દાંડિયા રાસ. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો તો મજા આવી છે, નકર નહીં મજા આવે. તો કેમ છો મિત્રો? જમી કાઢવીને જો પાછા નવરા થઈ ગયા. હવે તમને મેં કીધું હતું ને, પહેલાં તો મારો ફોન દેખાડી દો હેરખો ધ્યાન દો. बात तो सही है. दौड़ना तो पड़ता है. એટલે અહીંયા આવ્યો. આપણી ફેવરિટ જગ્યા છે. હવે ભુરાજી ઠાકોર આપણા મિત્ર આવ્યા છે. ક્યાં આવ્યા ખબર? દીવ. એટલે હવે આપણે જવાનું છે દીવ. એટલે વોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણો જાય હું તો એને લઈ જવાનો છે. એટલે આડી દીવ જોઈ પછી મળીએ ને થોડીક મોજ મસ્તી કરીએ, કિલો કિલો ઘડીક રખડીએ. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, એટલે મજા જ આવી છે આજ તમને. દીવ આવે દીવ. મિત્રો આપણે અહીંયા પૂગી ગયા છે આપણા મોંઘેરા મહેમાન પાસે. જો બતાવું જરા. જય માતાજી બધાને. કેમ છે? મજામાં? ઢીંગલા વાળાઓ. ઢીંગલો માં આરે છે ગમે ના જાવ ને. ઘરેણું છે ભાઈ અહીંયા. આજ તો મેં હે ને આ ભાઈ મિલુભાઈ ને ફોન કરીને તેડાવ્યા છે અહીંયા. આજે સુરત આવ્યા છે ને મેં ફોન કર્યો તરત હાજર. યાર તમે આવો પછી અમારે આવવું તો પડે જ ને યાર. આ છે મારી ભાઈબંધી. ભાઈ જોયું? તમે નો આવો અમે અહીંયા નો આવીએ એવું બને મારો ભાઈ. એવું સાચી છે બને ને ભાઈ. આ દીવ તો અમારો એક જાતનું અમારું ઘર કહેવાય. હા એમ અમે આજ મોંઘેરા મહેમાન કાંઈ નહીં, હવે અહીંયા આવ્યા જ તો પછી આ બધા મહેમાન નહીં છે. જો કેમ છે ભાઈ?
મજા ને મિલુભાઈ આ પૂરા નાના ભાઈ ને હા ના નાના ભાઈ છે પછી આ ભાઈ હા પછી એક બીજા મહેમાન છે અહીંયા હવે પુરાજીને અહીંયા આવે જ તો હવે એને ફૂલ તો કરવા જોઈએ ને ફૂલ થાવું ને ના ભાઈ નકર આગળ મને કાક વેમ કરી દે દીવ મારું અહીંયા અમારે કહેવત છે દીવમાં બળદ દવેડેથી કોરો ન જાય ઓહો એટલે અમને કોરા નથી કાઢવાનો એમ ને હરેક માણસને ગંગાજળ લઈને જ જવું પડે નકર એવું અમારે એવું આપણે લેતા નથી પણ સોડા પી લેવું કહેવાય ને એમ સોડા અહીં સોડામાં બધું આવી જાય સોડામાં આવી જાય હાલો ની હવે આપણે નાગવા બિસ્કોર જઈ આ નાગવા બીચ છે આગળ ઓલીકર કિલ્લો હશે જો કે આ લગભગ મારા વ્લોગમાં મેં હજી દીવ નથી લીધું બોલો. ઘર છે તો હોય ને કોઈ દી નહીં. ઘર છે તો. આજ તમને કન્ટિન્યુ બધું દીવમાં બતાવીએ દીવ પેલા બતાવવાનું છે કિલ્લો બતાવીએ તમને એટલે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો પુરાજીને આપણે રોકવાના જ છે આજ ગમે એમ કરીને. નો રોકાઈ જાય. હું વિયો જાય એમાં બન્યા રહેજો નકર મોટો વ્લોગ થઈ જાય છે અમારે કિલ્લે જાવ કિલ્લે જવાનું બાકી છે. પછી ઓલા બાટલા તોડવાના છે તો મિત્રો અમે પુરાજીને લઈને અંદર કિલ્લામાં ગડી ગયા એટલે કિલ્લામાં આપણે બાંધવા નથી જવાનું કોઈ તો પહેલા કીધી દેજો. આ જરી અમારે દીવની જેલ હો તું જ નહીં ને તું આખો કાળો હપાંગ જેવો છે કેમ છે પુરાજી મજા આવે કે અહીં? મજા આવે આ તો કિલ્લો વાંધો જોયો કે ટોપ ગોળા છે ને ઓલા આ જો ઈ ટોપ ગોળા જો કેવો પેલા ઈવોનો કેવો બાદતા છે અરે અહીંયા ઘમઘમાટી બોલતી અહીં કિલ્લો તો આ બનાવો કેમ છે ને તો મને નજર જાય એમ થાય આપણે થોડા આપણા જીવન થોડું કઈ પેલાના રાજાના રજવાડાનું કામ છે પેલાના રાજાના રજવાડા બધી ખબર હતી આવનારી પડતા વિડીયો હતા એ આવવાની એટલે આપણે બનાવી નાખીએ અરે દીકરા જોવા આવવાના જ છે. આવવાના છે ને વિડીયો લઈને આવવાના છે અહીંયા ભૂરી બહુ આવે વિદેશ મને એવું લાગે આપણે એક બીજી જગ્યા આવી ગયા દીવનો નજારો જ કાંઈક અલગ છે લગભગ હું મારા વ્લોગમાં પહેલી વાર આ કિલ્લો લઉં હું પહેલી વાર આવ્યો અહીંયા તમે દીવમાં. અમારે તો આ ઘર જ કહેવાય ને આ તમારું આ ઘર છે અહીંયા આવીએ પણ કઈ વ્લોગ ન લઈએ માપ બાપ કઈ રીતનું છે મારે તો આમ કેવો ઘાટ ઘોટ કન્ટિન્યુ વ્લોગમાં બનાવવા આગળ ભુરાજીને ટોપ ઉપર ચડાવવાના છે જે મને મોકલતા સીધા બીજપડી ભેગા કરી દઈએ ના 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 આપણે વાંધો નહીં આફ્રિકા દિન પડે થવાનું કે કાળિયા આવતા પડી બધે તો મિત્રો આ છે અમારા દીવની જેલ આમાં કોઈ અત્યારે યજમાનો કોઈ છે નહીં પણ એટલે ટૂંકમાં અમારા દીવની જેલ ગણાય અહીંયા બધાના પેલા કેદીઓને બધા એમાં રાખતા એમ હવે થોડા કાંઈ ફોટોશૂટ થોડું કરી લઈએ બધા ઝીંગડ મજા આવે ને પુરાજી પવન કેમ આવે? ઓલાની માથે બેવું છે આગળ હાલો એમાં બેહાડું તમને કાર પર નાખીને ગમેના પોળો ભાઈ બીજપડી ભેગા કરી રિનોવેશન કામ ચાલુ છે તો અમને ખબર નથી કે તમે અહીં આવવાના એવું છે તો હવે પછીનો નજારો છે ને જો આવો કાંક છે અંદર દીવ કિલ્લા અંદર કાંઈ ઘટે મજા જ આવે અહીં લોકેશન એક નંબર છે ફોટાવાળો આપણા બધા સાથીઓ તો કેમ પણ પુરાજી લોકેશન કેમ છે ઘટે નહીં જોઈ લો મજા જ આવે હાલો ડુંગરો ચડવા જાવ ને હા યા ચડી જાય હાલ લીવર જવાનું હો, ભ્રૂમ નારી બધા આવા ગયો ટાપમાં આવા ગયો ટાપમાં આવા ગયો હા છે ને આ હું હતું હું તમને કહું આગળ અનાજની ઓલી કોઠીઓ કહેવાય ને કોઠીઓ આ ઈ છે હાજર આ ઈ છે લા જો. હા આમાં બધું અનાજ રાખતા એવું
શું ખબર હોય કાળી કોકડી છે લા. હા ઈ કોઠડી છે ગમે ઈ. આમાં કોણ આવી ગયું કમેન્ટ કરો તો ફટાફટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય યાર. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા પાછા. તમને ઈ કહેવાનું ન હોય તમે ભૂલી જાવ પાછા. અહીંયા ઢોરા ઉપર ઢોરા સડવાના આવે જો હાલો સડો પાછા ને કીધું સડવાનું થાય અહીંયા કમ્પ્લેટ. હા સડવું તો પડે જ ને મારો ભાઈ. દીવ છે દીવ પગે નો સડે તો ચાર પગે સડો બાકી સડો ખરા. આડી સડીને ઉપરનો નજારો બતાવો તમને. જો આખો દીવ દેખાય અહીંથી. જો સડે રાખ્યો. હલો હાલો સડો પુરાજી જો દેખાય ને આખો દીવ પુરાજી કેમ ઘટે. આ છે અમારું રડો ને રળિયામણું દીવ. કોટજરી પડે એટલે આ પારથી ઓલા પાર સીધું. તો ભાઈ હવે છે ને અમે કિલ્લો રખડીને થાકી ગયા ને બહાર નીકળી ગયા. જો છેલ્લો કિલ્લાનો ગેટ દેખાડ્યો છે ને ઈ જ છે. ગુરાજી કેમ થયું મજા આવી કે આનંદ આવી ગયો. હે કાઈ નો ઘટે. મજા બહુ આવી? ખુશ છું કિલ્લો જોઈને. બહુ ખુશ છે. બહુ મજા આવી ગઈ. તડકો તો પણ તોય હું બહુ ખુશ છું. કાંઈ વાંધો નહીં. અમે ભુરાજી ને એક બે રીલ શૂટ કરી નાખી ને હવે છે ને ભુરાજીને મારા ઘરે લઈ જાવ મારે. એટલે હજી વ્લોગમાં બન્યા રહેતો આપણે વ્લોગ પૂરો નથી કરવાનો. આપણે ઘરે જઈને મળીએ. હવે રોડના સીન નથી લેવાના. તો ભાઈ આપણે પાછા આપણી ઘરે આવી ગયા. જો અહીંયા શું લેવા આવ્યો ખબર? હું મોબાઈલ બતાડવા. જોઈ લો ભુરાજી. ભુરાજી કેમ છે? હાલો અમારા ઘરે પધારો. તમારું સ્વાગત છે અમારા બધાને. આમ જોઈ લો મહેમાનો ઘટે સોડા બોડા ને જમવાના. ભુરાજીને સોડા આપા અમાય ગીત બંધ કરે ને કામાં તારી માહી કોપીરાઈટ દે તરત જ. તો ભાઈ હવે પાછા અમે ક્યાં આવ્યા એ તમને ખબર છે ને? ક્યાં આવ્યા? જો અહીંયા હા જરો હરક પદુડો ભુરાજીને લઈને આવ્યા. બધા મહેમાન આવ્યા. ઘટે કાંઈ ઘટે નહીં એમાં. હજી કાંઈ સ્પીકર છે. હજી સાંજે ડિસ્કો કરવાનું છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેતા. આમ કાપી નહીં જોતા. મારો ઘટકી જાય. એક તો એટલી મહેનતથી વ્લોગ બનાવું ને એમાં પૂરો વ્લોગ નથી જોતા. એટલે આવું તો અમારે ચાલુ જ રહે હવે. એટલે વ્લોગમાં બેના રહેજો. હવે ઘડીક રહીને મળીએ. થોડુંક કામ છે ને પતાવી દો. ભાઈ અમારા ભુરાજી હવે અહીંથી રજા લેશ. આવજો ભાઈ. કાંઈ ભૂલચૂક થતી તો અમારી માફ કરી દેજો. બીજી વાર પાછું તમારા માટે અમારા દરવાજા ખુલ્લા જ છે એની ટાઈમ. પાછા અમારા હજરા પથુના લગ્નમાં આવજો. મને લગ્નમાં આવજો.